जय श्री कृष्ण मित्रों। હવે તો આપણે સરસ રીતે અભ્યાસ ચાલુ કરી દીધો છે। પાઠ પહેલો તમે સમજી લીધો, તો હવે આપણે પાઠ બીજાની શરૂઆત કરીએ। જો પહેલા પાઠની અંદર તમે સરસ મજાની પૂનમની વાર્તા કરી અને વાર્તામાં જ આપણે ક્યાં આખો પાઠ ભણાઈ ગયો ખબર ન પડી, તો એવો જ આ બીજો પાઠ છે। બીજો પાઠ છે વનપરી। મજા આવી ગઈ ને નામ સાંભળીને? પરીઓની વાતો સાંભળવાની છે કા? પરિણામ આવે એટલે તમને તો આકાશમાં ઉડતી પરીઓ દેખાય, ઘણા જય પરીનું નામ લેતા હોય, પણ મિત્રો આપણે એ બે પરીને છોડીને ત્રીજી પરીની વાત કરવાની છે। વાત છે વનપરીની। તો વનપરીના પાઠમાં આપણે શું ભણવાનું છે? શું પરીની વાર્તા કરવાની છે? હા, વાર્તા તો કરશું જ, પણ આ વનપરી છે ને આપણને એક પ્રકારની રમત રમાડશે અને એ રમતમાં આપણે ક્યારે પાઠ આખો ભણી લેશું ખબર પડશે નહીં। તો આપણે ચાલો ભણીએ વનપરી। તો આ વનપરી આપણને એક રમત રમાડે છે। શું રમાડે છે? સાંભળો। એક વનપરી છે, એક બગીચામાં આવે છે અને એ બગીચાની અંદર થોડા છોકરાઓ રમતા હોય છે। છોકરાઓ તમારા જેવડા જ છે, ત્રીજા ધોરણમાં ભણે એવડા છે। હવે વનપરીને જોઈને છોકરાઓ તો રાજી થઈ ગયા અને વનપરીએ કહ્યું ચાલો આપણે બધા રમીએ। બધા રમવા તૈયાર થયા। શું રમશું? વનપરીએ સમજાવ્યું કે હું અહીંયાથી તમને એક વસ્તુનું નામ કહીશ, એ વસ્તુને તમારે અડકીને આવવાનું છે અને તમે કઈ વસ્તુને અડ્યા અને એ કેવી હતી એ તમારે મને કહેવાનું છે। બધા છોકરાઓ તૈયાર થઈ ગયા। વનપરીએ કહ્યું કે આ બગીચાની અંદર જ્યાં સુધીમાં આપણને દેખાય છે ત્યાં સુધીમાં તમે એક પાંદડાને અડીને આવો। બધા છોકરાઓ તો ફટાફટ આજુબાજુ નજર કરી, જેને જે પ્રકારનું પાંદડું ગયું એને અડ્યા અને આવ્યા। હવે બધાને એક વાત યાદ રાખવાની હતી કે કેવું છે એ કહેવાનું। તમે બધા છોકરાએ સરસ રીતે પાંદડાને જોઈ લીધું। બધા જોઈ વનપરીની પાસે આવી જાય છે। આ પરી એને દરેકને પૂછે છે કે બોલો તમે કેવા પાંદડાને અડ્યા? અહીંયા આપણે પાઠની શરૂઆત થઈ જાય છે, ખબર ન પડી। તો દરેક છોકરા અલગ અલગ પાંદડાના પ્રકાર એને અડીને આવ્યા હતા। એક છોકરાએ કીધું કે મેં જે પાંદડાને અડ્યું એ પાંદડું સાવ નાનું હતું। વિચારો એ કયું પાંદડું હોઈ શકે? તો નાના નાના જે પાંદડા હોય એને મનમાં વિચાર કરવાનો, જેમ કે તુલસીનું પાંદડું નાનું હોય, આંબલીનું પાંદડું નાનું હોય, લીમડાનું પાંદડું નાનું હોય, તમે જે ધનિયા કોથમરી જેને કહો છો એ કોથમરી, એના પાંદડા નાના નાના હોય, તો એવા કોઈ પાંદડાને અડીને આવ્યો હશે। બીજાએ કહ્યું હું તો મોટા પાંદડાને અડીને આવ્યો। જો મિત્રો, પાંદડું એક નાનકડી આંગળીના ટેરવા જેવું પણ હોઈ શકે અને બે હાથ લાંબા કરો એવું પણ હોઈ શકે, એટલે આ મોટું પાંદડું છે। તો કલ્પના કરો કે કદાચ કયા પાંદડાને અડીને આવ્યું હશે? તો તમને એક વાત કહું, કેળનું પાંદડું છે એ સૌથી મોટું હોય। તમે જોયું પણ હશે પણ યાદ નહીં હોય। કેળનું પાંદડું આપણા ઘરે ખાસ કરીને જ્યારે સત્યનારાયણની કથા હોય ને ત્યારે આપણા ઘરમાં આવે, પંડિતજી જ્યારે એક બાજોટ ઉપર 4 પાંદડાને બાંધી અને એક નાનકડા ઘર જેવું બનાવે છે। બાજોટ સાથે 4 પાંદડા બાંધે, ઉપરથી 4 પાંદડાને ભેગા બાંધી દે। તો આ જે પાંદડા છે એ કેળના પાંદડા કહેવાય। આખું એક જ પાંદડું હોય તો એ સૌથી મોટું પાંદડું। તો એવી રીતે ખજૂરીનું પાંદડું પણ મોટું હોય છે, નાળિયેરીના પાંદડા પણ મોટા હોય છે। તો આવી રીતે એ ભાઈ એવા મોટા પાંદડાને અડીને આવ્યા હતા। તો આપણને બે પ્રકાર મળી ગયા, પાંદડું નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે। ત્રીજાએ કહ્યું હું તો અણીદાર પાંદડાને અડીને આવ્યો છું, એટલે નીચેથી થોડું પોળું હોય પછી એકદમ સાંકડું થતું જાય, તો એવું પાંદડું હોય પીપળાનું। મિત્રો, સરસ મજાનું પીપળાનું પાન એ જોયું છે તમે? લાવો હું દોરીને બતાવું છું। જો પાન છે ને સરસ નીચેથી ત્રિકોણાકાર હોય, ઉપરથી પાતળું થતું જતું હોય છે। આવી રીતે તો ઉપર અણીવાળો ભાગ દેખાય છે
સમયે કદાચ આવ્યો હોય. ગોળ પાંદડું જોયું છે મિત્રો ક્યારે ગોળ પાંદડું? કમળનું ફૂલ જોયું છે તમે? કમળનું ફૂલ હંમેશા પાણીની અંદર હોય અને પાણીની આસપાસ આપણે ચિત્ર દોરીએ તો કંઈક આવી રીતના પાંદડા દોરતા હોઈએ છીએ. તો આવું પાંદડું હોય છે કમળનું. તો આ ગોળાકાર એનો થયો. વડના પાંદડા થોડા ગોળાકારના હોય છે. એ જ રીતે કદાચ તમે બદામના પાંદડા જોયા હશે તો એનો આકાર પણ ગોળ હોય છે. તો એ ગોળ પાંદડાને વળીને આવ્યો. હવે આ છે લાંબા પાંદડા. લાંબા પાંદડા એટલે આમ તમે જુઓ ને તો કડવો જ્યાં લીમડો હોય એના પાંદડા આ રીતે લાંબા લાંબા દેખાતા હોય, સાંકડા અને લાંબા. બીજું મેં તમને કીધું હતું કે ખજૂરીનું પાંદડું અને નાળિયેરીના પાંદડા મોટા હોય પણ લાંબા પણ હોય. તો આવા લાંબા પ્રકારના પાંદડા. ત્રિકોણ પાંદડા, નીચેથી પહોળો આકાર અને ઉપરથી સાંકડો આકાર. આવી રીતે કદાચ તમે જો પાંદડાને જોયું હોય તો આને ત્રિકોણ આકારનું પાંદડું કહી શકાય. તો આ કહેવાય ત્રિકોણ પાંદડું. કિનારીવાળા પાંદડા. જો મિત્રો કિનારી એટલે શું? તો આ પાંદડાની જે બોર્ડર છે એને કિનારી કહેવામાં આવે છે. તો આ પાંદડાની કિનારી એકદમ સીધી છે પણ અમુક પાંદડાની કિનારી તમે જોશો તો કિનારી ખાંચવાળી હોય છે. તો એ ખાંચાવાળી કિનારી એને કહી શકાય. ખાસ કરી અને તમે ગુલાબનું પાંદડું જોયું હોય તો આ પ્રકારનું પાંદડું હોય છે. તો આને ખાંચાવાળી કિનારીનું પાંદડું કહી શકાય. સીધી કિનારી અને ખાંચાવાળી કિનારીનું પાંદડું. હવે આમ તો તમે જુઓ તો તમે દરેક જગ્યાએ લીલા રંગના પાંદડા જોયા હોય પણ અમુક ઝાડ એવા હોય છે કે એના પાંદડા રંગબેરંગી પણ હોઈ શકે. કેસુડાના ફૂલ તમે જોયા હશે તો કેસરી કલરના એના પાંદડા. પછી ઘણીવાર એવું પણ બને કે પાંદડા સુકાઈ જાય તો પીળા અને થોડા કોફી કલરના પણ દેખાય. તો આવી રીતે રંગબેરંગી કલરના પાંદડા પણ હોઈ શકે. તો આ એક જ રમતના વનપરીએ આપણને પાંદડાના પ્રકાર બતાવી દીધા. તો આપણા પાઠનો ઉદ્દેશ જ એ હતો કે જે અલગ અલગ પાંદડાના પ્રકારો આપણે ભણવાના હતા. તો એક ઉદ્દેશ આપણો પૂરો થયો કે પાંદડાના કેવા પ્રકાર હોય. તો મિત્રો નાના, મોટા, અણીદાર, ગોળ, લાંબા, ત્રિકોણ, કિનારીવાળા, કલરવાળા એવા પાંદડા હોય. હવે મિત્રો ઘણીવાર તમે એવું જોયું હશે કે કોઈ એક જ પાંદડું ન હોય, પાંદડાનું ઝુમખું હોય. જેમ કે લીમડો. તો લીમડો એક જ ડાળીની અંદર નજીક નજીક એવા પાંદડા આપણને જોવા મળતા હોય છે. એ જ રીતે આંબલીના પાંદડા એક જ સાથે આવી રીતે ઝુમખામાં આપણને જોવા મળે. તો એ જ રીતે એક જ પાનમાં ત્રણ પાંદડા ક્યાં દેખાતા હોય? શંકર ભગવાનના મંદિર જાવ છો ને તો ત્યાં કયું પાંદડું આપણે ભગવાનને ચડાવીએ? શું કહેવાય એને? બીલીપત્ર. તો બીલીપત્ર એક પત્રની અંદર ત્રણ પાંદડા સમાયેલા હોય છે. તો આવી રીતે પાંદડાના અલગ અલગ પ્રકારો. હવે બધા છોકરાઓ પાછા વનપરી પાસે આવી જાય છે. વનપરી જે હતી હવે એને બીજી રમત કીધી. તો એક છોકરાને ઈચ્છા થઈ કે હું પણ વનપરી બનું. તો બધા હસવા લાગ્યા કે તું વનપરી ન બન, તું તો વનપરો બન. વાંધો નહીં વનપરી કે તું હવે આ વનપરીનું પરી બન. છોકરાને પૂછ્યું ક્યાં જવાનું છે? તો કહેશે હવે હું તમને કહું છું કે તમે અલગ અલગ વૃક્ષના થડને અડીને આવો. બધા છોકરા જાય છે અને અલગ અલગ થડને અડીને આવે છે. એમાં પહેલા છોકરાને પૂછવામાં આવ્યું તમે કેવું થડ જોયું? તો કે મેં જાડું થડ જોયું. તો કેવી રીતે ખબર પડી કે જાડું થડ છે? તો કે હું એ થડને અડવા ગયો તો મારે માપવું હતું થડ કેટલું જાડું છે. એટલે મેં બે હાથ પોળા કર્યા અને થડને ભેટ્યો તો મને ખબર પડી કે આટલું જાડું થડ છે. બીજા છોકરાને પૂછ્યું તું કેવા થડને અડી ગયો? તો કે મેં તો થડ અડ્યું કે એક હાથમાં પકડાઈ ગયું હતું. બે હાથ મારા નાના છે તો ભેગા કરો ત્યાં પકડાઈ જાય. તો આ થડ પાતળું થડ.
ત્રીજા છોકરાને પૂછ્યું, તે કેવા થડને જોયું? તો કે મેં જે થડ જોયું એ મામૂલી જાડું નહીં અને પાતળું નહીં, પણ થડ લીસું હતું. ત્રીજો કે તારું થડ તો લીસું હતું, પણ મારું થડ તો એવું ખરબચડું હતું ને, તો મને તો આંગળીમાં લાગી ગયું. તો આ ચોથો પ્રકાર, કોઈ થડ એટલા જાડા હોય કે બે હાથમાં પણ પકડાય નહીં. દાખલા તરીકે વડનું વૃક્ષ. કોઈ વૃક્ષનું થડ એટલું પાતળું હોય કે હાથમાં પકડાઈ જતું હોય. દાખલા તરીકે આસોપાલવનું. કોઈ થડ લીસું છે, તો મેં તમને હમણાં કીધું કે જે કેળના પાંદડા હોય એના થડ લીસા હોય, એકદમ લીસા, પાણીનું ટીપું પાડીએ સીધું નીચે આવીને પડે. અને કોઈ થડ ખરબચડા હોય, તો આ ખરબચડું થડ હોય તેના ઉપર હાથ ફેરવીએ ને ધીરે ધીરે એટલે આપણને લાગે, ત્યારે અણીવાળો ભાગ હોય તો લાગી જાય. તો આ ખરબચડા પ્રકારના ઝાડ. હવે અહીંયા આપણે એક પ્રવૃત્તિ કરી શકીએ કે ચારેય થડની ઉપર આપણે એક કાગળ રાખીને ઉપર પેન્સિલ ઘસવાની. આવી પ્રવૃત્તિ કરશો તો કોઈ લીસું થડ હશે તો કોઈ પ્રકારની ડિઝાઇન નહીં પડે, પણ જે છેલ્લું ખરબચડું ઝાડ છે એના ઉપર આપણને જો કાગળ રાખીને ઘસવામાં આવશે તો ઝાડ જેવું ખરબચડાની આકારની ડિઝાઇન હશે એવી ડિઝાઇન આપણા કાગળ ઉપર છપાઈ જશે. તો આવી રીતે થડના આમ જોઈએ તો 4 પ્રકાર: જાડું, પાતળું, લીસું અને ખરબચડું. હવે આપણે આવતા પીરિયડની અંદર બીજું પાઠ ભણશું. અત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે કાલે વનપરીનો પાઠ શરૂ કરેલો હતો. આ વનપરીના પાઠની અંદર આપણે પર્ણના પ્રકારો જોયા અને થડના પ્રકારો જોયા. થોડું એવું નાનું પુનરાવર્તન કરી લઈએ કે પર્ણના પ્રકારની અંદર નાના પર્ણ, મોટા પર્ણ, અણીદાર પર્ણ, પછી ત્રિકોણાકાર પર્ણ, ગોળાકાર પર્ણ, પર્ણના ઝુમખા, એવું બધું આપણે જોયું હતું. અને સાથે સાથે થડના પ્રકાર જોયા હતા. કોઈ વૃક્ષના થડ એકદમ જાડા હોય છે, કોઈના પાતળા હોય છે, કોઈના થડ લીસા હોય છે તો કોઈના થડ ખરબચડા હોય છે. આટલું આપણે કાલે ભણી ગયા. હવે થોડું આગળ ભણીએ. મિત્રો, તમે બાગ બગીચામાં તો જતા જશો તો તમે એમ કહેશો અમે નથી ગયા. પણ મિત્રો, અત્યારે તો કોરોનાનો પ્રકોપ છે એટલે આપણે નથી જતા. પણ જ્યારે આવું નહોતું ત્યારે શું હર સન્ડેના તમે ફરવા નહોતા જતા હતા ને? તો ત્યારે તમે બગીચામાં જતા હો તો ત્યારે એ બગીચાની અંદર તમે શું જોયું એ યાદ કરો. કે બગીચામાં ગયા હતા તો શરૂઆતમાં આપણને ચારે બાજુ હરિયાળી મતલબ કે લીલોતરી દેખાતી હોય છે. પછી બગીચામાં જઈએ, ખાસ તો નાના બાળકો બગીચામાં હિંચકા અને લપસિયા માટે જતા હોય છે. તો બગીચામાં જઈએ તો હિંચકા અને લપસિયા દેખાય. સાથે સાથે કોઈ એવો વિભાગ હોય કે ત્યાં આપણને ફૂલો પણ દેખાતા હોય. ક્યાંક આપણને એ બેસવા માટેની બેન્ચ દેખાતી હોય. ઘટાદાર વૃક્ષો હોય તો નીચે પણ બેસવાની આપણને ખૂબ મજા આવે. અને હા, બગીચામાં જ્યાં ચાલવાનો રસ્તો હોય ત્યાં રેતી કે માટી હોય અથવા એવો પાકો રસ્તો બનાવેલો હોય. પણ જ્યાં હિંચકા અને લપસિયા હોય તો તમે એવું નોંધ કરી હશે કે નીચે નાનું નાનું ઘાસ હોય છે. ક્યારેક એવી એક વાડ બનાવેલી હોય કે જે ફક્ત પાંદડાની બનેલી હોય છે. તો આ પાંદડાની વાડના કારણે રસ્તાના બે વિભાગ પડી જાય છે. તો ઘણી જગ્યાએ આ જે પાંદડાની વાડ હોય એને સરસ મજાનો આકાર આપ્યો હોય. ક્યારેક ગોળ બલ્બનો આકાર, હાથીનો આકાર, એવા આકારોથી એને સરસ સુશોભિત કરેલા હોય છે. તો એવું આપણે જોયું. પણ મિત્રો, આ બધું તો આપણે ખાસ જોયું જ હોય. પણ એક વાતની તમે નોંધ કરી હશે કે ક્યાંક સૂચનાના બોર્ડ લગાવેલા હોય. વાંચ્યા છે કે નહીં? તો એ સૂચનાની અંદર એવું લખેલું હોય કે આ બગીચામાં કોઈએ પાન ફૂલ તોડવા નહીં. બરાબર છે ને? આ વાત કોઈ વૃક્ષના આપણે પાન તોડાય ન તોડાય, ક્યારેય કોઈ ફૂલ તોડાય નહીં. હા, આપણને એવો બહુ શોખ હોય તો આપણા ઘરની અંદર આપણે કુંડામાં ફૂલ વાવી શકાય છે ને, તો એ ફૂલ આપણે તોડી શકાય. પણ જાહેર બગીચાની અંદર ક્યારેય આપણે એ ફૂલ પાન તોડવા જોઈએ નહીં. તો આવી રીતે બગીચાની અંદર આપણે જઈએ
તો આવું બધું આપણે જોતા હોઈએ છીએ. અને એક આપણા રાજકોટનો બગીચો કદાચ તમે જોયો જ હશે કે ત્યાં જુબેલીના બગીચાની વાત કરું છું. તો એ જુબેલીના બગીચાની અંદર સરસ મજાનું એક પુસ્તકાલય પણ છે અને એક મ્યુઝિયમ પણ છે અને જોવાલાયક છે. તો ખાસ એવું કોઈ વિશેષતાવાળી જગ્યા હોય તો બગીચાની અંદર આવી પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હવે મિત્રો, તમે જે પર્ણની વાત સાંભળી, પર્ણની સુગંધ ક્યારે લીધી છે? તો ઘણીવાર એવું બને પર્ણની અને ફૂલની અલગ અલગ સુગંધ હોય અને એ સુગંધના આધારે આપણે એ ફૂલને અથવા પર્ણને ઓળખી શકતા હોય છે. પર્ણની તો સુગંધ બહુ ભાગ્યે જ બાળકોને સમજાતી હોય છે, પણ ફૂલોની સુગંધ એ અલગ અલગ ફૂલોની અંદર અલગ અલગ સુગંધ આવતી હોય છે. ખાસ કરીને ગુલાબ અને મોગરો, આ ગુલાબ અને મોગરાની અલગ જ સુગંધ હોય છે. તરત આપણે ઓળખી જઈએ કે આ ફૂલ ગુલાબનું છે અને આ ફૂલ મોગરાનું છે. બીજું મિત્રો, આવા સુગંધી ફૂલ હોય તો એનો ઉપયોગ ખબર છે તમને? હા, ઘણીવાર જો એક ઉદાહરણ દઉં, ગુલાબનું ફૂલ છે તો ગુલાબના ફૂલમાંથી અત્તર બનાવવામાં આવે છે. એ અત્તર કદાચ આપણે છાંટ્યું હોય તો સુગંધ લાગે છે. એ ઉપરાંત ગુલાબ મીઠાઈમાં પણ વાપરવામાં આવે છે. ગુલાબ પાક એવું સાંભળ્યું છે ને? એ ઉપરાંત ભગવાનની માળા બને, આપણે માથામાં ક્યારેક નાખવું હોય ત્યારે ફૂલ આપણને કામ આવતા હોય છે. એ ઉપરાંત આપણે કહીએ ને કે ક્યારેક લગ્ન પ્રસંગ હોય તો ઘરને સુશોભિત કરવા છે, વરરાજાના માળા બનાવી છે, તો અલગ અલગ પ્રકારનો આપણે ફૂલનો ઉપયોગ કરતા હોય છે. એ જ રીતે પાંદડામાં જોઈએ ને તો લીમડો એકદમ કડવી વાસ આવે. એ જ રીતે મીઠો લીમડો, એમાં કોઈ પણ આમ જોઈએ તો કોઈ પણ પ્રકારની વાસ ન આવે. આંબલીના પાન સૂંઘીએ તો ખાટી વાસ આવે. વાસ તો ન કહેવાય, સુગંધ જ કહેવાય. તો અલગ અલગ પર્ણની અંદર આવું, ક્યાંક બધા પાંદડામાં આવું ન હોય, કોઈ પાંદડા આવો વિશેષ ગુણ ધરાવતા હોય છે. તો આ રીતે ફૂલ અને પાંદડાનો ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત મિત્રો, આપણે ઘરે ક્યારેક ગુલદસ્તો બનાવવામાં આવે. આપણી ભાષામાં કહીએ ને તો તમે લગભગ એ જ ભાષા, બુકે. કોઈનો જન્મદિવસ હોય, કોઈ પ્રસંગ હોય તો આપણે એને બુકે પ્રેઝન્ટ કરીએ છીએ, એને ભેટ આપીએ છીએ. તો એ બુકે બનાવવામાં પણ આવા અલગ અલગ પ્રકારના પાંદડા અને ફૂલોનો ઉપયોગ થતો હોય છે. ને આમે ફૂલ છે એ પ્રેમની નિશાની છે. આપણે કોઈને ફૂલ ભેટ દઈએ તો એનાથી આપણે ખૂબ સ્નેહ છે એવું એક વાતાવરણ ઊભું થાય છે. તો આ રીતે ફૂલ અને પાંદડાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે બીજું આપણે જોઈએ કે પાંદડાનો એક ઉપયોગ છે તોરણ બનાવવામાં. આપણા હિન્દુ સમાજમાં કે ભારતની અંદર કહીએ કે અન્ય બીજા સમાજની અંદર એવું નથી ખાલી હિન્દુમાં જ હોય, પણ ઘરના બારણા ઉપર એક તોરણ લગાવવાનો રિવાજ હોય છે. ને આ તોરણ છે એ શુભ સંકેત છે. સારા પ્રસંગોની અંદર આપણે ઘરના દરવાજે તોરણ લગાવીએ છીએ. તો આ તોરણ પણ અલગ અલગ પાનના બનાવવામાં આવે છે. ખાસ વિશેષ કરીને આસોપાલવના પાનનો ઉપયોગ વધારે કરવામાં આવતો હોય છે. તો આ રીતે આપણે આજે જોયું કે આપણે બગીચામાં જઈએ તો ત્યાં શું હોય છે, એ ઉપરાંત પર્ણની સુગંધ કેવી હોય છે, ફૂલોની સુગંધ કેવી હોય છે, પર્ણની ઉપયોગિતા શું છે, તોરણ બનાવવા. હા, એક જગ્યાએ તમે જોયું હશે કે હાર હોય તો ફક્ત ખાલી ફૂલ જ ન હોય, 2 ફૂલ ગુલાબી રાખીએ તો વચ્ચે એક પાંદડું લીલું રાખી દઈએ, ફરી 2 ફૂલ સફેદ રંગના હોય તો આવો હાર ખૂબ સુંદર લાગતો હોય. તો હાર બનાવવાની અંદર પર્ણનો ઉપયોગ થતો હોય છે. બીજું મેં તમને ઘાસની વાત કરી હતી, ઘાસને અલગ અલગ આકારે કાપવામાં આવે. એ ઉપરાંત જો મિત્રો તમે વહેલી સવારે બગીચામાં ગયા હોય ને તો આ ઘાસની ઉપર તમે ચાલો તો આપણા શરીરની અંદર એક પ્રકારની ઠંડક અને સ્ફૂર્તિ આવે છે. તો વહેલી સવારે ઘાસ ઉપર, અને હા, ખુલ્લા પગે, ચપ્પલ પહેરીને નહીં, એ ચાલવાથી આપણને સ્ફૂર્તિ મળે છે. તો આપણે જોયા પર્ણના ઉપયોગ અને ફૂલના ઉપયોગ, એનો ઔષધ તરીકે ઉપયોગ, એ બધું આપણે જોયું. વિશેષ પાઠ આપણે બીજા લેક્ચરની અંદર ભણીશું. જય શ્રી કૃષ્ણ.